बर्गर बनी गया। हाँ गम गम। વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। આજે છે ભાદરવો સુદ બારસ ને રવિવાર તે રવિવાર એટલે મજા મજા। તો આજે તો બધાને રજા છે, એમાં દીદીને ખાલી ટ્યુશન ચાલુ છે ને ટ્યુશન ગઈ હતી પાછી આવી, કેમ કે આજે મારે થોડીક માથામાં મહેંદી ને એવું નાખ્યું ને તો મારે વિડીયો બનાવવાનું લેટ થઈ ગયું। તો અત્યારે વાગી ગઈ 10:30। દીદી પણ ટ્યુશન માંથી આવી ગઈ છે, ફેનિલ પણ જાગી ગયો છે, બધાય તૈયાર થઈ ગયું, બધા આડાહવરા થઈ ગયા છે। તો આજે રસોઈમાં શું બનાવવાનું છે? રસોઈમાં કેમ કે રવિવાર છે અને થોડું શાકમાં વાર લાગે ને, ઢોકળીનું શાક એ ખાવાનું મજા જ આવ્યા કરતા આજે ઢોકળીનું શાક ને એવું બનાવવાનું છે બપોરનું। જો બપોર થઈ ગયા છે તો વાતાવરણ કેટલું મસ્ત છે આજે, એકદમ છાયમ છાયમ, તડકો તો આવ્યો જ નથી, સરસ વાતાવરણ છે। બધાના કપડા સુકાઈ ગયા છે, અમારા સુકાય છે। આખા ધાબામાં જ્યાં જોવો ત્યાં કપડા જ દેખાય નકરા, કેમ કે વાતાવરણ એવું છે ને તો કપડા કોઈને સુકાતા જ નથી। તુલસીમાં આટલા થયા સારા, જો થઈ જાય તો જમીલ ક્યાં ગયો? આમ જો મશીન ની નીચે કરીને બે ઉભો થા, ત્યાંથી ફોન લઈને બેસી ગયો। હાલ 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 નીકળ બાર, મશીન વસે જઈને ઘરીને મારો હારો તેમાં ઉભો રહેતો તું। હું કીધું ત્યાં આમ જો ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં હમતાય સમજો। હાલ તો ત્યાં બહાર નીકળ, હાલ આમ બહાર નીકળ नहीं दो। લાય ફોન લાય તાર પપ્પાને કહી દઉં કે તાર ફોન લાય नहीं। હા બસ યાર, ચાલો ફોન આપણી પાસે આવી ગયો। તમે જમી લીધું છે? શું ખાધું? ઢોકળીનું શાક, રોટલી, કાંદો, છાશ, મજા આવી ગઈ ને થઈને? તો આજે અમે ઢોકળીનું શાક ખાધું। હવે આપણે શું કરવાનું ખબર છે તને? ઓલા સેન્ટર ઉપર આપણે વજન ઘટાડવાનું છે, ત્યાં જવાનું છે। આવું તારે અમારે જોવા મસ્ત છે। ચોકલેટ લઈ જા। ચોકલેટ નો મળે, કેમ નહીં મળશે? નહીં મળે। તો આગળ અમે હવે અહીંયા સેન્ટર ઉપર જઈશી, 1:30-1:45 જેવું થયું છે, અને હમણાં અમે અહીંથી નીકળી છીએ। હવે તાર નામ શું છે? બોલ, તાર નામ શું છે? ફોટો નથી પાડતી આમાં, તાર નામ પૂછું છું, બોલ તાર નામ પૂછ। હે આમ જો બીજા ઘરે મહેમાન થઈને અમે આવ્યા છે ને, આ એનું બાવ છે, જો આમ જો તાર નામ શું છે? અહીંયા હાલો મુખવાસ ખાવાલો એમ કે, જો પાનનો મુખવાસ ખાવાલો એમ કે, હાલો એમ તો કે આપણે બેસ જઈ તોય કે આમ ટાટા કે ટાટા। જો તાર મમ્મી કાલ તાર ફોનમાં તું પાછો આવે ને તને બતાવશે હો, ટાટા આ તાર મમ્મી છે, જો હાય। હવે કેમ કહી તો હાય જો ઘોરાઈ નિયમ આપજે। ઓ જાજુ આવ્યો હે, અરે વાહ। સમજો હવે એમ કે હાલો ખાવા એમ કે, હાલો ખાવા એમ કે, હાલો ખાવા એમ કે, હાલો ખાવા એમ કે, હાલો ખાવા એમ કે। હે માથે બેસી જા, કોની ગાડી છે માથે બેસી કેમ મકાઈ મને બતાવી દી, અને માથે બેસી જા મકાઈ બેસી જા, બેસી જા। અરે વાહ, પોલીસ ગાડી છે। હા લે તાર પપ્પાને એટલી બધી કેપેસિટી કે થાર લઈ લીધી। અરે વાહ, ચડાવીને બેઠો હું। હાલે હરખી કાઢી ને લે, જો તો ડાયરેક્ટ કેમાં બે ગયો, પ્રેક્ટિસ સારી હો તમારે। લે કા વાહે વયો ગયો।
હવે બીજી લઈ હવે છે તમારી ગાડી હે હવે નથી લે લે આ તો પાછા હાલે છે ગાડીઓ તમારી એમાં લે લે હાલે આનું મહેમાન નીકળતો ગાડીઓ એટલે ગાડીઓ કેવી આગે છે લાય તારો ફોન લાય ફોન જો લે આને રિપેર કરસ ગાડીને સેન્ટરે ગઈ તો સેન્ટર હતું બંધ તો મારું પોપટ થઈ ગયું મેં વળી ફોન કર્યો નહીં તો પોપટ થઈ ગયું મારું વાઇસ તો સેન્ટર ગયે ઠેઠ મોટા વરાસાથી ઠેઠ ત્યાં ઠેઠ ગઈ સાવલિયા સર્કલ અને ત્યાં પૂગી ને તો દુકાન બંધ પછી ત્યાંથી પાછું વરસાદ આવતો હતો ને ચાલુ વરસાદમાં પછી પોપટ થઈ ગયું તો બર્ગરના 3 પાવ લેતા આવ્યા એમ ફેનિલ કે અમારે બર્ગર ખાવું છે મેં કીધું બહારનું નહીં લઈ દો પછી મેં કીધું ઘરેથી બનાવી નાખી અત્યારે હવે આ ટીકી તૈયાર થાય છે 3 પાવ લાવ્યા છે એટલે એની અંદર ડબલ નાખીને ખાઈ જાહે કાંદા ને ટમેટા હવે આ મૂક બસ રેડી આવડી ગયું હું કઈ ઘરે ન હોય ને તો એકલા રાંધીને ખાવું હોય તું ખાઈ હે કો હવે મૂક હવે અને મામા લોઢી મૂક બસ હા આ રેડી જો અમારે ફેની લે તો બર્ગર બનાવ્યું લે હાલે અમારા ઘરમાં કાંઈ ન હોય ને તો હવે તો ખાલી જો પાવની માથે ટમેટા ને કાંદા ને ખાલી ટીકી ખાવાની જ હોય ને કા ફેની શું ખાશો ટીકી ખાશો લે હાલે હવે પડી સેનલ થઈ જાય હવે આમાં આન માથે છે ને 2 તેલના ટીપા મુકાય એટલે છે ને બહુ મસ્ત થાય ફે ને હા બસ રેડી 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 મમ્મી આવી રીતે 2 ટીપા મેકવાના હા અંદરથી ટમેટા ને બધું દેખાય છે બર્ગર અમારો આમ જો આમ દેખાય જો ટમેટા બધું બર્ગર તૈયાર અને છે ને જ્યાં સુધી થાહે નહીં ખાહે નહીં ત્યાં સુધી એને હક નહીં થાય કા હા સ્ટોપ કરી દે મારા બર્ગર બની ગયા આ ગમ આખો રે હવે આમાં મારું મારા બર્ગર તૈયાર
તો અત્યારે અમે પેલા ખાઈ પીને પછી હાલવા ગયા હતા ને હવે હાલીને આવીને પછી હવે છે ને થકાઈ ગયું છે તો હમણાં સુઈ જાય હવે કાફે નહીં તો સુઈ જાય હવે. તો હવે અમારા વિડીયોને અમે અહીંયા આપીએ છીએ. અહીંયા અમારા બ્લોગને અમે વિરામ આપી. ત્યાં સુધી અમે રજા લઈ કાલે પાછા ફરીથી મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.